મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો? શું તમે પ્રભુમાં ખુશ છો? પ્રભુની કૃપા દરરોજ નવી હોય છે. જ્યારે નવો દિવસ આવે છે ત્યારે પ્રભુ આપણને એક નવી કૃપા અને વચન આપે છે. આજે પણ તે આપણને એક નવું વચન આપવા જઈ રહ્યા છે. શું તમે કહી રહ્યા છો, આ જગ્યા ક્યાં છે જે હોડીઓથી ઘેરાયેલી છે? આ રામેશ્વરમનો દરિયા કિનારો છે. અહીં હજારો માછીમારો તેમના પરિવાર સાથે રહે છે. આ બધી હોડીઓ તેમની છે. આ વિસ્તારમાં હોડીઓનું ટોળું છે. અહીં ઘણા બધા માછીમારો રહે છે. અહીંથી તેઓ માછીમારી માટે જાય છે. આ હોડીઓ રામેશ્વરમ દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોની છે. પ્રભુ યીશુએ ગલીલના દરિયા કિનારે કેટલાક માછીમારોને મળ્યા. તેમને પવિત્ર વચન આપ્યું અને સંપૂર્ણ રીતે આશીર્વાદ આપ્યા. તેઓ તેમને સાથે હતા અને તેમને ઉપયોગ કર્યા. આપણે બાઇબલમાં જોઈએ છીએ. અહીં પણ આપણે ઘણા માછીમારોને બતાવેલા જોઈએ છીએ જેઓ પરમેશ્વરને પ્રેમ કરતા અને તેમની સાક્ષી હતા. આ ખૂબ જ આનંદની વાત છે. તમે વિચારી રહ્યા છો કે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે? જકરિયા અધ્યાય 9 વચન 12 પ્રભુ કહે છે, હું તમને કહું છું કે હું તમને બમણી આશીષ આપીશ. બાઇબલમાં અયુબ નામના પરમેશ્વરના એક માણસ વિશે નોંધ છે. તે જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં તે સૌથી ધનિક અને પ્રભાવશાળી હતો. તે નામ અને ખ્યાતિ સાથે રહેતો હતો. તેની પાસે ઘેટા, બળદ અને ઊંટોનો સમૂહ હતો. હજારો નોકરો હતા જેઓ આ બધાની સંભાળ રાખતા હતા. તે ખૂબ જ ધનવાન માણસ હતો. તે પૂર્વના બધા લોકોમાં સૌથી મહાન હતા. તે સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત હતો. તેમની સંપત્તિ અને આશીર્વાદ બધે ફેલાયેલા હતા. તેના 10 બાળક હતા. તે પરમેશ્વરને પ્રેમ કરતો હતો, તેનામાં વિશ્વાસ રાખતો હતો અને ન્યાયી જીવન જીવ્યા. ઈશ્વરે પોતે તેના વિશે સાક્ષી આપતા કહ્યું, તે મારા સેવક છે જે પાપથી દૂર રહે છે. તેણે આવું જીવન જીવ્યું. અચાનક તેના જીવનમાં એક મોટું નુકસાન થયું. એક જ દિવસમાં તેના બધા ટોળા ચોરાઈ ગયું. તેની મિલકત ખોવાઈ ગઈ અને નોકરો તેને છોડીને ચાલ્યા ગયા. તેના બધા 10 બાળકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેણે બધું ગુમાવ્યું. તે દેશના લોકો શું બોલ્યા હશે? કોણ જાણે તેણે શું પાપ કર્યું? તેઓ વારંવાર કહેતા રહ્યા, એક પાપી સાથે પણ આવું ક્યારે નહીં થાય. શું બધા 10 બાળક એક જ દિવસે મૃત્યુ પામશે? તેઓએ કહ્યું, કદાચ તે બહારથી ધાર્મિક દેખાય છે પણ તેની અંદર કંઈક પાપ હશે. તેઓએ આ રીતે બોલ્યા કે તેણે લજ્જિત કરવામાં આવ્યો અને તેની મજાક ઉડાવવામાં આવી. એક તરફ તેને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ તેને ઉપહાસનો સામનો કરવો પડ્યો હતો. આ વાતથી તેના હૃદયને ખૂબ દુઃખ થયું. જો કે તેણે કહ્યું, પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ ધન્ય હો. તેણે ફક્ત ઈશ્વરની સ્તુતિ કરી અને ક્યારેય તેમની વિરુદ્ધ કર્યો નહીં. તેણે પૂછ્યું નહીં, મારી સાથે આવું કેમ થવું જોઈએ? શું હું તારું બાળક નથી? મારી સાથે આવું કેમ થવું જોઈએ? તેણે કોઈ પ્રશ્ન કર્યો નહીં કે બડબડાટ કર્યો નહીં. તેણે બધી રીતે ઈશ્વરની સ્તુતિ કરી. ઈશ્વરે તે જોયું અને તેની કેદ બદલી નાખી. તેણે તેને 2 વાર આશીર્વાદ આપ્યા. અયુબના પુસ્તકમાં 1લા અધ્યાયમાં તેણે બધું ગુમાવ્યું. અયુબ પુસ્તક અધ્યાય 42 પ્રભુએ અયુબને તેના પાસે પહેલા કરતાં બમણું આપ્યું. તેના પશુધન અને મિલકત બમણી થઈ ગઈ. હવે જે લોકોએ તેનું અપમાન કર્યું તેઓએ આશ્ચર્યચકિત થયા. અમે અલગ રીતે વિચાર્યું, પણ તે ખરેખર ન્યાય છે અને તે ઈશ્વરના ડરમાં ચાલી રહ્યા છે. તેથી જ પ્રભુએ તેને પહેલા કરતાં બમણું આશીર્વાદ આપ્યા છે. જ્યાં તેને શરમ આવી હતી ત્યાં પ્રભુએ તેને ઊંચો કર્યો. તે તમારા માટે પણ તે કરશે. શું તમે તમારી નોકરી, મિલકત કે નામ અને ખ્યાતિ ગુમાવી છો? શું લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે? શું તેઓ તમારી ભક્તિના મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે બધું નકલી છે? શું તમે દુઃખ અને શરમના વચ્ચે છો? શું તમે તમારા સંગાર, શાંતિ અને સ્વાસ્થ્ય ગુમાવ્યા છે? પ્રભુ કહે છે, તમે જેટલું ગુમાવ્યું છે તેના કરતાં હું તમને બમણું પાછું આપીશ. હું તમને આશીર્વાદ આપીશ. તેના વચન પર વિશ્વાસ કરો. અયુબના પરમેશ્વર પણ આપણા પરમેશ્વર છે. વફાદાર રહો અને પ્રભુની સ્તુતિ કરો. બકબક ના કરો કે ગણગણાટ ના કરો. તેમની જાણ વગર આપણા જીવનમાં કંઈ થશે નહીં. તેમની પૂરા હૃદયથી સ્તુતિ કરો. તમે જોશો કે તમારા જીવનમાં બમણું આશીર્વાદ મળશે. પ્રભુ, હું બકબક નહીં કરું કે હિંમત હારશો નહીં. હું તમારી વિરુદ્ધ ક્યારેક કંઈ નહીં કહું. મેં જો ગુમાવ્યું છે તે બંધુ અને નિંદા અને શરમ માટે પણ આભાર. તે માટે હું તમારી સ્તુતિ કરું છું. હું તમારી સ્તુતિ કરું છું કે તમે મને વચન આપ્યા મુજબ બમણું આશીર્વાદ આપશો. આજે પણ મારી કેદ બદલાશે અને મારું જીવનમાં બમણું આશીર્વાદ મળશે. હું આમાં માનું છું. ઈશુના નામમાં. આમીન, આમીન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.